બોરોલિન માર્કેટિંગમાં ખૂબ જ અગ્રેસિવ હતું, જેમ કે સૌથી પહેલો નહેરુ કપ કંપનીએ સ્પોન્સર કર્યો અને તે બાદ પણ મોટી સ્પોર્ટ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ટાર્ગેટ ગ્રુપ મેળવતું હતું, પણ છેલ્લા ઘણા સમયથી વારસાગત અથવા રિકોલ બેઝ ગ્રાહકો માટે મહેનત કરતું દેખાય છે. બોરોલિન અને વફાદાર વર્ગ. અનેક હરીફાઈની વચ્ચે પણ બોરોલિન અન્નમ છે, કારણ કે બ્રાન્ડ પરનો આ ભરોસો બોરોલિનની સાચી મૂડી છે. બોરોલિન પ્રોડક્ટ બાસ્કેટમાં પર્સનલ કેર માટે હેર ઓઇલ, ક્રીમ વગેરે પણ ઉમેર્યું છે, જે એટલું બધું લોકપ્રિય નથી થયું. આવનારા સમયમાં એન્ટીસેપ્ટિક કેટેગરીમાં હરીફાઈ તીવ્ર બને ત્યારે બોરોલિન નવું શું કરે છે એ રસનો વિષય બનશે. તો સાંભળતા રહો અને જોતા રહો બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત, હવે નવી યુટ્યુબ ચેનલ પર.